મિત્રો તો ત્યાં આપણે જઈએ છે આબુ પટણામાં આબુ જઈ રહ્યા છે. અમારી ગાડી છે BMW માં BMW એટલે જવા દો તમે તમારે. આજે અમારી પાર્ટી છે W ને BMW તમે ધ્યાન રાખજો. અમે આબુ જઈએ ને આ વિડીયોમાં તમે જોડાઈ રહીજો. તો મિત્રો આ અમારા રબારીભાઈ છે, આ ડ્રાઈવર છે. ડ્રાઈવર તમારું નામ શું છે? બાબુભાઈ ડ્રાઈવર. તો બાબુભાઈ ડ્રાઈવર અત્યારે ડીઝલ પુરાવા જઈ રહ્યા છે. પેટ્રોલ પંપે આવી ગયા છે. ભારત પેટ્રોલ પંપ પ્યોર ઓફ શ્યોર. મિત્રો આ જગ્યા અમારા પાર્કમાં કાઢું છે. મિત્રો ડીઝલ નખાઈએ છે. મહિન્દ્રા આ BMW ફેર દીજે માઉન્ટ આબુમાં જવા માટે ને રોલ્સ રોયસ ફેર દીજે ત્યાં આવી ચાલતી હોય. મિત્રો 800 રૂપિયાનું ડીઝલ લખી દીધું છે. આટલો જોઈ લો. મીટર દેખાડી શું મારું 800 રૂપિયાનું ડીઝલ. તમને વિશ્વાસ? હવાડી ગુજરાત 800 રૂપિયાનું ડીઝલ લખી દીધું. 800 રૂપિયાનું. હવે ચેક તો કરો તમે. હવે ત્યાં આપણે ગુજરાત પૂરી કરીએ ને પછી રાજસ્થાન ગુજરાતની બોર્ડર ક્રોસ કરવાની છે. પહેલી વખત ગુજરાતની બોર્ડર ક્રોસ કરવાની છે. ફર્સ્ટ ટાઈમ ગુજરાતની બહાર બજાર કમેન્ટમાં કહી દેજો તમે બોર્ડર ક્રોસ કરી કે નહીં ગુજરાતની. ચાલો જોડાયા રહો. અને અત્યારે અમે રોડ ક્રોસ કરી રહ્યા છે. રોડ તમે જોઈ શકો છો. ચાલો રોડ ઉપર જઈએ. આ હોટલ છે, હોટલ આનંદ ભવાની. કેટલી હોટલ છે મિત્રો. હવે થોડીક વાર તમે 5-10 મિનિટ ઊભા રહ્યો. હવે હમણાં તમને આખો વ્યૂ દેખાડીએ. બીડી લેવા આવ્યા છે મિત્રો. કાકા માટે બીડી લઈ લીધી છે મિત્રો. કેલિફોન 25 વાળી. આપણા ટાયરમાં હવા ભરે છે. કાકા તમારી મિત્રો અમારા કરણભાઈ છે ને કંઈક નવી ભાષા લઈને આવ્યા છે. કરણભાઈ બોલો તો. કાલે કપડા દાગ કો લાગ રે કારે કપડે ડાકુ લગ રે બાકી બધાય લગર વગરે. તો ચાલો અમે ગાડી ચાલુ કરી દીધી છે એટલે તો ચાલો હવે બાબુભાઈ આપણે ફૂલે ફૂલ જવા દેજો. ફૂલી સ્પીડમાં આપણે હજી 50 કિલોમીટર કાઢવાના છે માઉન્ટ આબુ જવા માટે. તો ચાલો આપણે જવાનું છે ભાઈ. આબુ રોડ ના 21, માઉન્ટ આબુ ના 50. માઉન્ટ આબુ 50 કિલોમીટર છે મિત્રો. આ સોડાની બાટલી તમે કોઈ દી જીરા સોડા પીધી? સારું છે તમે? નહીં નથી પીધી ને તમે? કમેન્ટ કરજો. બાબુભાઈ તમે પીધી જીરા સોડા? નહીં બાબુભાઈ નથી પીધી. તો કઈ વાંધો નહીં, પી લેજો. પીતા પણ નહીં કોઈ જીરા સોડા નહીં પીવાની. પીવી તો હાદી સોડા પી લેવું હોય. હાલો મિત્રો તો સોડાની વધારે વાત ન કરતા આપણે આગળ વધી જાય. અટાણા હાઈવે ઉપર અમે ચડી ગયા છે. તો ચલો આગળ વધીએ આપણે. પ્રવેશ દ્વાર દેખાય છે લગભગ. હા પ્રવેશ દ્વાર જ છે. આપણી ગાડી જોઈ શકો છો. મનીષ સાહેબ જરિયા, મનીષ સાહેબ છે, ભગવાન સાહેબ છે. ઘણી કુતરમાં આવી મનીષ સાહેબ કે આગળી બાબુભાઈ અડાડી દેતા આગળી. અરે ના હારું છું બ્રેક લાગી બાકી અડાડી જ દેવાના હતા. થોડી હતી. કઈ વાંધો નહીં મિત્રો, કઈ વાંધો નહીં. ચાલો હવે આપણે આ જોઈ રહ્યા છો કે ઘોરા થયા છે. નહીં વિડીયો શૂટ કરે છે. આ અભયભાઈ વિડીયો શૂટ કરે છે. S25 માંથી અભયભાઈ વિડીયો શૂટ કરે છે. આપણે તેમાં આમ રોલના સોટા પાડવાના છે કાયદેસર. ચાલો મિત્રો જો તમે આ બાજુ આવો માઉન્ટ આબુ બાજુ તો હોટલ ગુજરાત પેલેસ ગાર્ડન અને રેસ્ટોરન્ટ GJ18 ઉવારસ વાળા રેડી. એસી નોન એસી રૂમ બંને મળી શકે છે તમને. આ નંબર છે, આ નંબર જોઈ લો અહીંયા હરખું. ઓકે 9570 રેડી. ચાલો અત્યારે અમે નીકળી ગયા છે અને અભયભાઈ વિડીયો ઉતારે છે. તમે જોઈ શકો છો. તમને દેખાય તો અબ્રમભાઈ. કયા ભાઈ? અબ્રમભાઈ. નિકનેમ અભિમન્યુભાઈ. તમે જોઈ શકો છો અહીંયા અભિમન્યુભાઈ. આ મોટી ખાણું ભાઈ સાહેબ. યાર શું વ્યૂ છે યાર.
બોર્ડર નથી. કેવડું કેટલું ખોદી ગયેલું અને કેટલું ઊંચું છે. તમે કદાચ રિયલીમાં જો ને રિયલીમાં તો આમ તમને મજા જ આવી જાય. ઓ હોય એમ થશે કે ભાઈ સાહેબ અરે યાર આ તળ ઉતરી રહ્યા છે યાર. અંદરથી આમ ફારો પડવા માંડે છે. એવડું તળ છે. આ અભયભાઈ ને સ્કોર્પિયોમાં અભયભાઈ અહીંયા સાઈડ કાપી લીધી અમારી. સ્કોર્પિયો છે પાયા અમારી પાસે સ્કોર્પિયો નો ચાલે. આઈ ઓનલી ફોર ઈસ્ટ ઓયા વેસ્ટ બોલેરો ઇઝ ધ બેસ્ટ. ચાલો આખો ટાણા મિત્રો આગળ ક્લિપ તો લઈ લે આગળ એડિટ કરવા ટાઈમ બોર પડે. અરે યાર ભાઈ સાહેબ થઈ ગયો. મેં હોટલમાં બેઠા હું કે અમારા રબારી ભાઈનું કે કેવું છે. રબારી એટલી ક્લિપ ઉતારીએ પણ એને એડિટ કરતા હજી બોર પડે. હજી ઓલા વ્લોગના હજી પેન્ડિંગમાં છે. એડિટ કરો મારે અટાણે હવે ગાડી ઉપર કરું એડિટ. હાલો ગુજરાત પૂરું. મિત્રો આપણે ગુજરાતની બરાબર પૂગવા આવ્યા. પૂગી ગયા. ના જે અહીંયા જ છે ગુજરાતની અંદર. આપણે ગુજરાતની બોર્ડર ક્રોસ કરી લીધી છે. અત્યારે રાજસ્થાનમાં પૂગી જાય બાપભાઈ. અત્યારે બાપભાઈ નું કેવું એમ છે કે અત્યારે આપણે રાજસ્થાનમાં રાજસ્થાન હાલ આમરું ખાવું હોય તો માણ રીતમાં ખાઈ જાય. રાજસ્થાનમાં આમરું ખાઈ લીધું. એક જ છે સામે બોલાવે હે જયપુર આબુ રોડ અને માઉન્ટ આબુ 44 કિલોમીટર જેવું કંઈક છે. 44 છે બોલાવે. અને ચલો પોલીસ ચોકી પોલીસ ચેકપોસ્ટ છે. રાજસ્થાન પોલીસ છે અત્યારે. હેલો પોલીસ ગુજરાત વાળા હોય ત્યાંથી વર્તાય. જ્યાં હોય જ્યાં શું હોય જો ગુજરાત વાળા હોય ને તો જ હાલે, બાકી ન હાલે. કેમ કે ગુજરાત છે. ગરવી ગુજરાત સામે રસ્તો જાય છે. અત્યારે આ પ્રિન્સ ના નામનો પાઇપ હા. અરે વાહ ઢોરો આવી ગયો. ડેરી દૂધની ડેરી અથવા અહીં કે ડેરી ગામમાં છે. મને ગમવાય ન હોય. અહીં ઢોરા બહુ આવે છે. આ બંને સાઈડ પહાડ છે ને વચમાં રસ્તો છે. તો ગુજરાત આબુ રોડ 15 કિલોમીટર જેવું દેખાડે છે. રાજસ્થાનની ધરતીમાં પૂગી ગયા. રડવાનું ન હોય. આબુ રોડ હાર્દિક સ્વાગત કરે છે. અને હવે રાજસ્થાનમાં પૂગી ગયા પણ લાગતું નથી કે આપણે રાજસ્થાનમાં છે. એમાં જ લાગે કે ગુજરાતમાં જ છે. પણ મિત્રો આપણે રાજસ્થાનની બોર્ડર ત્યારની ક્રોસ કરી લીધી છે. હા અને રાજસ્થાન વાળા આપણું સ્વાગત કરી દીધું છે. જોઈ શકો છો મિત્રો. અત્યાર સુધી હું બ્લોગ એડિટ કરતો હતો પણ હવે શું કહે થોડી વખત થઈ ગયો અમારી. તમને થોડાક વ્યૂ દેખાડી ન શકે. આવતી વખતે અમે તમને વ્યૂ દેખાડશું. કાયદેસર વ્યૂ દેખાડશું. અને મિત્ર એ વાઇન શોપ બધી જગ્યાએ વાઇન શોપ જ છે. હા દારૂની. તો અહીંયા જઈ જાઓ રોડ થોડો. જોતા એમ નહીં લાગે કે આપણે રાજસ્થાનમાં છે પણ અસલમાં આપણે રાજસ્થાનમાં જ છે. જોઈ તો આગળના વ્યૂ બતાવીએ. મેં આગળ 5 થી 6 વાઇન શોપ જોઈ. હવે આવે ને તો તમને બતાવીશ. પેલા આ રસ્તો જોઈએ અને મારી પાછળ વાળા એમ કે આ ન્યૂ તાલાળા છે. વાઇન શોપ ને બધું તાલાળા વાઇન શોપ આવી ગઈ. વાઇન શોપ સરકારી વાઇન શોપ છે. જોઈ લો મિત્રો. સરકારી વાઇન શોપ કેમેરામાં આવ્યું કે નથી. એક નંબર. આ જોઈ લો બધું છે. આગળ છે વાઇન શોપ તો જો બતાવીશ. પ્રતિક કોટલીને કેવું છે કે વાઇન શોપ અહીં છે.
એકાદી 5 બોટલ મોકલાવો મારા વાળા 5. આપણે પાછા જંગલમાં પ્રવેશ કરી ગયા. વન્યજીવનું ગીત આવી ગયું. આ જોઈ લો બાવળ હે કે બાવળ જ લાગે. સામે એક પહાડ છે. આ જોઈ લો મિત્ર, એ પહાડ છે. અને જો 26 કિલોમીટર માઉન્ટ આબુ, 21 કિલોમીટર, જેલવાળા 25 કિલોમીટર. 35 હું આપણે માઉન્ટ આબુ આવે 21 કિલોમીટર જેટલું રહ્યું છે. 21 માઉન્ટ આબુ 21 કિલોમીટર ભાઈ. તો તમે મારી પાછળ જોઈ શકો છો તળાવ છે. અને એક વસ્તુ બતાવું, આ છે આ ટ્રેમ્પોલિન ને વગેરે. એમાં અમે જતા હતા પણ બહુ સસ્તું છે ને એટલે નહીં જા. સસ્તું કેવું છે તમે સમજી જા. 200 રૂપિયા એક ઓનલાઈન ટિકિટ છે. આખું કોમ્બલ હતો 400માં. આપણે ન પોહાય. અને પાછળ આ છે આ તળાવ. અને એક વસ્તુ છે ટેન્ક બતાવું મારે. ચડ્યું આ ટેન્ક છે. ઉપર ચડવાની મનાઈ છે, બાકી ઉપરથી બતાવે. મારા 2-3 ફોટા પડી લો પરીક્ષા ત્યાંથી. મિત્ર અત્યારે આખી ગાર્ડન જેવું છે. અમે અહીંયા આવ્યા. હવે એ નથી ખબર કે પ્રાઇવેટ છે કે સરકારી. આવ્યા છે ગાર્ડનમાં. અહીંથી આવ્યા છે આ ગેટ પરથી. અહીંથી હાલો અહીં 2 ફોટા પાડીએ પછી રમીએ. આ પૂતળા પરીક્ષિતભાઈ આપણા કેમેરામેન. હાલો તો 2 ફોટા પાડીએ. હા 2 આપણા સીન દઈએ. પાછળ સરોવર છે. આપણે જઈ આગળ ના ફોટા 2 પાડી લીધા. પછી આગળ પર દર્શન કરવા જાઉં પડે. વાંધો નહીં, આપણે ફૂલ મોજ જ કરવાની છે 12 ને 15 સુધી. આ પરીક્ષિતમાં કઈ જોર નથી. આ જોર પરીક્ષિત આવેલ તું બે લે. આ પરીક્ષિત તું બે હું ધોકો મારું. પરીક્ષિત દે યા પરીક્ષિત ગરીંદા હશે છે. પરીક્ષિત વટ મારે ને કટવા રે કટ. ચાલો આ જેમ જન્મ આવી ગયા સોસાયટીની ટિકિટમાં. આ ગેમ જૂના મજા આવે. તો ગાઈસ હવે ઘડીક ફોન મૂકી દઈએ. આમ જો આમ ફોન દેતા હું. બધું હોય ગયા પણ હું વીરે નાયા છે. કજી રમવાનું છે. આજ તો કઈ ના રમને. તો મિત્ર આપણે ગામમાં ખરીદી કરીને આવતા રહ્યા. તો શું શું લીધું કે તમને કહો. અત્યારે તારા રૂમમાં પેલા ફૂલ રેકેટ રમવા. તારી બોટલ છે ગાઈસ. અત્યારે રમે મને તો આમે છોકરી જો ટેક્સ કરે મિત્રો. અલે કરો ભગા ઘા કોના લે લે મન ના જાવ. તો મિત્રો આ વ્લોગને પણ અહીં એન્ડ કરીએ અને પ્રવાસને પણ અહીં એન્ડ કરીએ. તો આ કહેતા તમને બહુ મોટું દુઃખ લાગે પણ વાંધો નહીં. હવે મોજ મસ્તી કરી લીધી એટલા પ્રવાસના 3 પાર્ટમાં. આ 3જો પાર્ટ તો અહીં એન્ડ થાય છે. તો મળીએ નવા કોન્સેપ્ટ સાથે. અસ્તુ જય હિન્દ જય ભારત.